હાય ફ્રેન્ડ્સ, રોયલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરામાં સ્વાગત છે તમારું. આપણે ચેપ્ટર 1 ભણતા હતા, સજીવ વિશ્વ. એમાં 4 લેક્ચર આપણે આ રીતે મૂક્યા હતા બોર્ડ ઉપર. એક લેક્ચર મેં નાના બોર્ડમાં મૂક્યો હતો પેજ ઉપર, પણ પેજ ઉપરના લેક્ચરમાં રિવ્યુ એવા આવ્યા કે સર બોર્ડ ઉપર અમને વધારે સારી રીતે ખબર પડે છે, તો હવેના લેક્ચરો ફરીથી આપણે બોર્ડ ઉપર જ લઈશું. બરાબર, આપણે કેટલા સુધી જોઈ ગયા હતા? સજીવ વિશ્વમાં આપણે વર્ગીકરણ સુધી આવ્યા હતા. મતલબ આપણે નામકરણ જોયું હતું, પછી નામકરણ માટે મતલબ કોઈ પણ વસ્તુનું એકદમ તો નામ કઈ રીતે આપી શકાય, કંઈક તો એનું જોવું પડે ને કે એનું નામ શું છે. બરાબર, ધારો કે ગીતા નામ હોય તો તમને શું ખ્યાલ આવે કે હા ગીતા જે છે એ કોનું નામ હશે? લેડીઝનું નામ હશે. પણ સૌથી પહેલા તમે હજી બાળક જોયું ના હોય ને એવું નામ રાખી શકો ગીતા? ના. એના માટે તમારે શું જોવું પડશે? બાળક જોવું પડશે, લક્ષણીકરણ જોશો, આઈડેન્ટિફિકેશન કરશો, એનો ઓળખ વિધિ કરશો, પછી તમને ખબર પડશે કે હા આ ગર્લ છે એટલે એનું આપણે ગર્લ વાળું નામ રાખીએ ગીતા. બરાબર, તો ગીતા, સીતા, પછી અજય નામ રાખો. તમને ખ્યાલ હોવી જોઈએ કે આ જે છે બોય છે એનું નામ આપણે અજય રાખીએ. બરાબર, એટલે નામકરણ પહેલાની વસ્તુઓ જે છે એ શું શું આવશે? નામકરણ પહેલા આપણે જોયું હતું કે નામકરણ પહેલા સૌ પ્રથમ જે છે લક્ષણીકરણ થશે, એનું લક્ષણીકરણ થશે, કેરેક્ટરાઇઝેશન. પછી શું થશે? ઓળખ વિધિ થશે, એની ઓળખ વિધિ થશે. પછી જે છે એ એનું આપણે વર્ગીકરણ કરીશું, અને પછી જે છે એ શું આપણે કરીશું? એનું નામકરણ કરીશું. આટલા સુધી આપણે જોયું હતું. નામકરણ જે છે દ્વિનામી નામકરણ પદ્ધતિ કોને શોધી હતી? લિનિયસે શોધી હતી. લિનિયસ જે છે એને શોધી હતી, કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ શોધી હતી. અને વર્ગીકરણની પદ્ધતિ પણ કેરોલસ લિનિયસ દ્વારા આપણને આપવામાં આવી હતી. તો વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ છે? કેરોલસ લિનિયસ છે વર્ગીકરણ વિદ્યાના પિતા જે છે. આ માતા પિતા આ બધી વસ્તુઓ જે છે એ પાછળથી આપણે જોઈ લઈશું કે કોના પિતા કોણ છે, કયો શબ્દ કોને આપ્યો. અત્યારે તમે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર વધારે ધ્યાન આપો. બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ જે છે પૂછાય છે, કેરોલસ લિનિયસે વર્ગીકરણ માટે જે ગ્રંથ બહાર પાડે ને, બરાબર, એને કહેવાય છે સિસ્ટેમા નેચર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ગ્રંથ, સિસ્ટેમા નેચર. ગ્રંથ એટલે અત્યારે આપણે ગ્રંથ કરીએ છીએ, નાનકડી બુક જ હતી, કઈ બહુ એટલી મોટી નથી. સિસ્ટેમા નેચર જે છે એ કેરોલસ લિનિયર. સિસ્ટેમા નેચર એટલે કે જે કુદરત છે કઈ સિસ્ટમથી ગોઠવાયેલી છે એને આ ગ્રંથનું નામ સિસ્ટેમા નેચર આપ્યું. આ ગ્રંથ સિસ્ટેમા નેચર આપ્યો એટલે જે વર્ગીકરણ વિદ્યાનું ક્ષેત્ર છે એમાં જે પણ અભ્યાસ થાય એના માટે કયો વર્ડ વપરાય છે? એના માટે વર્ડ વપરાય છે સિસ્ટેમેટિક્સ. શું છે? સિસ્ટેમેટિક્સ. આ વર્ડ સિસ્ટેમેટિક્સ કેવી રીતે? સિસ્ટેમા નેચર એને ગ્રંથ આપ્યો અને પછી આ વર્ડ આવ્યો સિસ્ટેમેટિક્સ. બરાબર, એટલે સિસ્ટેમેટિક્સને ગુજરાતીમાં આપણે કહીએ તો એને શું કહેવાય? પદ્ધતિસરનું વિજ્ઞાન. શું કહેવાય? પદ્ધતિસરનું વિજ્ઞાન. ક્લિયર થઈ ગયું? તો નામકરણ આપણે જોઈ લીધું કે આપણે ક્યાં જોતા હતા? સજીવ વિશ્વમાં વિવિધતા જોતા હતા. સજીવ વિશ્વમાં વિવિધતા જોતા હતા. સજીવ વિશ્વમાં વિવિધતા જોતા હતા અને ત્યાંથી આપણે લિંક બાય લિંક અહીંયા આવ્યા છે. સજીવ વિશ્વમાં વિવિધતા જોતા એટલે આપણે ઘણા બધા સજીવો જોયા, ઘણા બધા સજીવો જોયા એટલે આપણે શું જોયા? ઘણા બધા નામ જોયા, ઘણા બધા નામ જોયા એટલે આપણને એમ લાગ્યું કે એક જ નામ હોવું જોઈએ. બરાબર, એટલે પછી આપણને વૈજ્ઞાનિક નામની જરૂરત મહેસૂસ થઈ કે ભાઈ વૈજ્ઞાનિક નામ આપણું હોવું જોઈએ. વૈજ્ઞાનિક નામની જરૂરત મહેસૂસ થઈ એટલે આપણે રૂલ બનાવ્યા. પહેલા તો સંસ્થાઓ બનાવી, ICBN, ICZN, પછી સાર્વત્રિક નિયમો બનાવ્યા કે આ રીતના વૈજ્ઞાનિક નામ રાખશું. પણ પછી ખ્યાલ પડ્યો કે નામ પહેલા શું કરશું? કે નામ પહેલા આ લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ આ બધું કરવું પડશે. પછી આપણને વર્ગીકરણની જરૂરત મહેસૂસ થઈ એટલે કેરોલસ લિનિયસે આપણને વર્ગીકરણ આપ્યું. તો હવે આપણે એક્ઝેક્ટ ક્યાં આવી ગયા છે? વર્ગીકરણ ઉપર આવી ગયા છે. તો વર્ગીકરણની આપણને જરૂરત મહેસૂસ થઈ તો વર્ગીકરણ જે છે કેરોલસ લિનિયસે આપ્યું. કેવા પ્રકારનું વર્ગીકરણ આપ્યું, શું આપ્યું, વર્ગીકરણમાં આપ્યું શું, કઈ રીતે, એ આપણે હવે જોઈશું. ક્લિયર થયું? હવે જુઓ વર્ગીકરણ શું છે, વર્ગીકરણમાં શું આપ્યું. આના માટેના NCERT જે છે બરાબર વાંચજો. એક એક સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે NCERT નું. હવે વર્ગીકરણમાં આપ્યું શું, વર્ગીકરણ છે શું એકચ્યુઅલી? હવે
અહીંયા તમે જોયું, ખ્યાલ છે કે આપણે કૂતરા છે, ઘઉં છે, વનસ્પતિ છે, આ બધા શું છે? વર્ગકો છે. આવું આપણે આપ્યું. વર્ગકો પહેલા નામ આપ્યું, પછી એને વર્ગકો નામ બદલીને વર્ગીકી આપ્યું. બરાબર. વર્ગકો છે. જોઈએ શું છે, કઈ રીતે છે, કેમ વર્ગકો છે. હવે આ લોકોએ સૌપ્રથમ જ્યારે વિશ્વમાં જ્યારે ક્લાસિફિકેશન કર્યું, જો કે ક્લાસિફિકેશન આપણે ચેપ્ટર 2 માં બહુ સરસ રીતે ભણીશું, પણ અત્યારે જો ત્યારે એ લોકોએ સૌપ્રથમ તો 2 ગ્રુપ પાડે, અને 2 ગ્રુપ ઇઝીલી કોઈ પણ પાડી શકે, વનસ્પતિ અને પ્રાણી. ક્લિયર? આવું તો પાડી જ શકો ને તમે 2 ગ્રુપ. પછી ધીરે ધીરે એ લોકો થોડોક એમની સમજ વધતી ગઈ ને એમ આગળ વધતા ગયા, લક્ષણો વધતા ગયા, સમજ વધતી ગઈ, એવી રીતે આગળ વધતા ગયા. ધારો કે એ લોકો હવે પ્રાણીમાં અંદર જવા માંગે છે, તો પ્રાણીમાં આપણે અંદર જઈએ તો શું કરીએ? આપણી જેમ સમજ હોય એમ કરીએ. બરાબર. આપણને લાગે કે જંગલમાં રહેતા અને દરિયામાં રહેતા, તો પછી આપણે 2 ભાગ પાડી દઈએ. પછી કંઈક ખબર પડે કે ભાઈ દરિયાના અહિંસક અને બરાબર સાદા પ્રાણીઓ સારા હોય એવા જંગલમાં આવી રીતે પાડી દઈએ. તો એવી રીતે આપણને જેમ જેવું આપણનું ઇન્સ્ટિંક્ટ થાય, અથવા તો જે પ્રમાણે વર્ગીકરણનો અભ્યાસ ચાલુ થાય એ પ્રમાણે આપણે શું કરીએ? આની કેટેગરીઓ અંદર પાડી જઈએ. હવે એ બધી કેમ છે, શું છે, એ બધું આપણે ભણવાની કઈ વસ્તુ નથી. આપણે શું છે, લાસ્ટમાં એ લોકોએ શું કામ કર્યું, મતલબ કેવી રીતે. ધારો કે પ્રાણીઓ છે, તો પ્રાણીઓને કોઈક આધારે તો પાડે છે ને. ધારો કે પ્રજનનના આધારે પાડે તો શું થાય? 2 વસ્તુ થાય કે બચ્ચા આપે અલગ ને ઈંડા આપે અલગ, એ વસ્તુ થાય. બરાબર. પછી ધીરે ધીરે ખ્યાલ પડે કે માતા પોતે જો બાળકને પોષણ આપે, દૂધ પીવડાવે, બધા સસ્તનમાં આવશે. અને આપણે અંદર એનસીઈઆરટીમાં લખેલું છે કે બાહ્ય કર્ણપલ્લવ હોય અથવા તો વાળ હોય ઉપર, તો એ શેમાં આવશે? સસ્તનમાં આવશે. તો એ રીતે ધીરે એ લોકોએ કેટેગરીઝ પાડી. કેટેગરીઝ કેવી રીતે પાડી એ લોકોએ જોઈશું. હવે હકીકતમાં નીચેથી ઉપર જવાનું હોય, પણ કેટેગરીઝ પાડવામાં ઉપરથી નીચે જઈશું તો તમને વધારે સારી ખબર પડશે. જુઓ, પહેલી પાડી શું પાડી? સૃષ્ટિ. સૃષ્ટિ એટલે વનસ્પતિ સૃષ્ટિનું છે કે પ્રાણી સૃષ્ટિનું છે. બરાબર. ક્લિયર થયું? હવે પછી નીચે આવશે સમુદાય. સૃષ્ટિ પછી શું આવશે? સમુદાય. પ્રાણીઓમાં ઘણા બધા સમુદાયો એ લોકોએ પાડે, અને પ્રાણીના દરેક સમુદાય આપણે ચેપ્ટર 4 માં ભણીશું. બરાબર. સમુદાય નીચે આવશે એટલે શું એ લોકોએ પાડ્યું છે? વર્ગ. બરાબર. સમુદાય નીચે વર્ગ, પછી વર્ગ નીચે એ લોકોએ ગોત્ર, ગોત્ર નીચે કુળ, કુળ નીચે પ્રજાતિ, અને પ્રજાતિ નીચે જાતિ. ક્લિયર થયું? સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. બરાબર. તો આ રીતના 1 2 3 4 5 6 7 એ લોકોએ કક્ષાઓ પાડી. બરાબર. 7 શું પાડી? કક્ષાઓ. એટલે 7 આને શું કહેવાય છે? કક્ષાઓ કહેવાય છે, અથવા આને વર્ગકો કહેવાય છે. શું કહેવાય છે? વર્ગકો કહેવાય છે. હવે જો આ બધાય વર્ગકો કહેવાય. બરાબર. એટલે શું કીધું એ લોકોએ? કે ગૌએ વર્ગક છે, વનસ્પતિએ વર્ગક છે, કૂતરુએ વર્ગક છે, બધા વર્ગકો છે. પણ બધા વર્ગકોની રેન્ક જે છે ને, બરાબર, રેન્ક કહેવાય. એક જો આટલા બધા વસ્તુઓ આટલી ક્લિયર રાખજો. જો કક્ષાઓ કેને કહેવાય? વર્ગકો કેને કહેવાય? વર્ગીકી કોને કહેવાય? રેન્ક કોને કહેવાય? રેન્ક ને કક્ષા એક છે. બધાના રેન્ક અલગ અલગ છે. સમજો કે ધારો કે કોઈ પ્રજાતિ છે, બરાબર. ધારો કે કેરી છે, એ એક વર્ગક છે, પણ કેરી જાતિમાં આવશે. બરાબર. વનસ્પતિ એ એક વર્ગક છે, પણ વનસ્પતિ ક્યાં આવશે? સૃષ્ટિમાં આવશે. સમજણ પડી તમને? બરાબર. કારણ કે સૃષ્ટિ વનસ્પતિ પ્રાણી છે, તો વનસ્પતિ એ વર્ગક છે, કેરી એ વર્ગક છે. પણ આ જે છે, આ વર્ગક છે ને આ વર્ગક છે, એની શું અલગ છે? કક્ષા અલગ છે. ક્લિયર થઈ વસ્તુ? કે આ વર્ગક છે અને આ પણ વર્ગક છે, પણ બંનેની કક્ષા જે છે એ અલગ છે. અલગ અલગ કક્ષાઓમાં વર્ગકો જે છે એ અલગ અલગ સજીવોને રજૂ કરતા હોય છે. ક્લિયર થયું? એટલે બધા વર્ગકો છે. આપણે ધારો કે તમને કોઈ કહીએ કે એક રૂમ છે, અને રૂમમાં અમે બધા ટીચરો બેસીએ. હું કહું બાયોલોજીનો ટીચર છે, સાગર સર કે હું કેમિસ્ટ્રીનો ટીચર છું, બીજા સર આવે કે હું ફિઝિક્સનો છું, પછી આવે કોઈ કે હું ઇંગ્લિશનો છું, પછી કોઈ આવે કે હું ગુજરાતીનો છું. તેવી રીતના બધા ટીચરો ભેગા થઈને અમે એક રૂમમાં બેઠા છીએ. બરાબર. તો હવે શું થાય? અને બધા 1 થી 1 to 12 સુધીના બધા ટીચરો બેઠા છે. તો હવે તમે શું કરશો? તમને તો ભાઈ બધાના નામ થોડા યાદ રહ્યા હશે. તો કોઈ કે અંદર કોણ છે રૂમમાં? તમે શું કહેશો? કે ટીચર્સ છે.
કોણ છે? ટીચર્સ છે. તેનો શું મતલબ થયો કે ભાઈ શિક્ષકો છે, ટીચર ગુજરાતીમાં લખવા દે, હા ટીચર છે, બરાબર. પણ આ ટીચરો શું એક જ ધોરણના છે? ના, અલગ અલગ ધોરણો રિપ્રેઝન્ટ કરે છે દરેક ટીચર, પણ હકીકતમાં કહેવાય શું? બધા ટીચર જ કહેવાય. તો બસ એવી રીતે અહીંયા અલગ અલગ જે છે કક્ષાઓ રિપ્રેઝન્ટ કરે છે બધા વર્ગકો, પણ કહેવાય શું? બધા વર્ગકો કહેવાય છે. તો આ બધી કક્ષાઓને, હવે આ બધી કક્ષાઓ જ્યારે એક આવી એકદમ કમ્પ્લીટ લાઈનમાં હોય, બરાબર, આવી કમ્પ્લીટ લાઈનમાં હોય ત્યારે એને શું કહેવાય? વર્ગીકૃત કક્ષા. શું કહેવાય? વર્ગીકૃત કક્ષા, બરાબર. હવે સમજો કે આ સમુદાય છે, ક્લિયર થયું? આ સમુદાય છે. હવે સમુદાયમાં આપણો સમુદાય જે છે એ લગભગ પ્રાઇમેટા છે. આપણો સમુદાય શું છે? પ્રાઇમેટા, જેમાંથી હ્યુમન આવે. તો આ પ્રાઇમેટાને આપણે કેવું હોય તો પ્રાઇમેટા શું છે? વર્ગીકી છે. પ્રાઇમેટા શું છે? વર્ગીકી છે અથવા તો વર્ગક. હવે જુઓ, વર્ગક જે છે એ પહેલા આપ્યું હતું નામ, બરાબર, અને પાછળથી આપ્યું વર્ગીકી. એટલે ધારો કે વધારે વર્ગીકીઓનું નામ લેવું હોય કોઈ પણ જગ્યાએ તો વર્ગક કહેવાનું, અને એક પ્લુરલ નામ લેવું હોય તો એ શું કહેવાનું? વર્ગીકી. ધારો કે પ્રાઇમેટા જે છે એ વર્ગીકી, પણ એની કક્ષા કઈ છે? સમુદાય. બરાબર, યાદ રાખજો, નકર કન્ફ્યુઝ થઈ જશો. ક્લિયર? યાદ રાખજો. જુઓ, પ્રાઇમેટા જે છે, હવે આ ક્લિયર છે. સમુદાય શું છે? કક્ષા છે. સમુદાય છે એ શું છે? કક્ષા છે. સમજો આપણી પાસે 100 સમુદાયો છે, 100 સમુદાયો છે, અને એ સમુદાયોમાંથી કોઈ પણ એકનું નામ લેવું હોય આપણે, ધારો કે એક આવી રીતે કોઈનું નામ નથી લેવું, આપણે XYZ છે, બરાબર. આ સમુદાયનું નામ લીધું એટલે આપણે આનું નામ લેવું હોય તો આ શું થઈ ગઈ આપણા માટે? વર્ગીકી થઈ ગઈ અથવા તો વર્ગક થઈ ગયો, બરાબર. એક હોય તો વર્ગીકી થઈ ગઈ, વધારે એક વાર હોય તો વર્ગક થઈ ગયો, પણ એની કક્ષા કઈ છે? સમુદાય. આ ગોત્ર છે, બરાબર. ગોત્રમાંથી કોઈ પણ આપણે ABC ગોત્ર લઈ લીધું, બરાબર. તો આ શું થઈ ગઈ? વર્ગીકી થઈ ગઈ. તો બંને વર્ગીકી છે, પણ બંનેની કક્ષા શું છે? જુદી જુદી છે. એકની કક્ષા ગોત્ર છે અને એકની કક્ષા સમુદાય છે. ક્લિયર થયું? આ કક્ષા છે, આ બધી કક્ષાઓ કે છે, અને કક્ષાઓ એક સાથે મતલબ લાઇનસર ગોઠવાય, અને ઇંગ્લિશમાં હાયરાર્કી કહેવાય. હાયરાર્કીમાં ગોઠવાય એટલે એને શું કહેવાય છે? વર્ગીકૃત કક્ષાઓ કહેવાય છે. બરાબર. NCERT નું તમારા સેમ સેન્ટેન્સીસ જે છે એ બરાબર ધ્યાન રાખજો. એક સેન્ટેન્સીસ જોઉં છું, બધા પોતાની NCERT બુક્સ પાસે રાખજો. એમાં શું છે, શું લખેલું છે આના માટે જોજો. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ. આ શું છે? શ્રેણીબદ્ધ ચરણ, બરાબર. ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે, જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. આને શું કહેવાય? હરોળ અથવા તો કક્ષા. રેન્ક એટલે હરોળ. આ દરેક ચરણ આને શું કહેવાય? કક્ષા અથવા હરોળ. તો દરેક ચરણ જે છે હરોળ કે કક્ષા પ્રદર્શિત કરે છે, બરાબર, પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. વર્ગીકૃત વ્યવસ્થાનો એટલે ખાલી સમુદાયનો કોઈ મતલબ ના થાય. વર્ગીકૃત કક્ષાનો મતલબ એમ છે કે લાઇનસર જો આવી રીતે ગોઠવાયેલી કક્ષાઓ હોય તો આ બધી કક્ષાઓને શું કહેવાય છે? વર્ગીકૃત કક્ષા. ધારો કે તમને કોઈ આવી રીતે ગોઠવી ના લે, સૃષ્ટિ, પછી વર્ગ, પછી નીચે કુળ, પછી જાતિ, પછી પ્રજાતિ, તો આ વર્ગીકૃત કક્ષા નથી, બરાબર. વર્ગીકૃત કક્ષા એટલે આ જ લાઈનમાં હોવી જોઈએ, તો એને વર્ગીકૃત કક્ષા તમે કહી શકો. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે. આ બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે. આ વર્ગીકરણનો એક એકમ, આ વર્ગીકરણનો એક એકમ ના સંદર્ભ, પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળને નિર્દેશિત કરે છે તેના માટે વર્ગીકી શબ્દ પ્રયોજાય છે, બરાબર. આ મેં તમને ક્લિયર સમજાવ્યું. જે હરોળને એ પ્રદર્શિત કરે એટલે આ વર્ગીકી, આ હરોળ એટલે આ વર્ગીકી, આ વર્ગીકી. આ સુપર સમજવાનું છે. મતલબ આ જે છે આમાંથી ક્વેશ્ચન આવશે તો ઘણા લોકોને ખોટો પડશે, તો તમે બરાબર
આને ક્લિયર અન્ડરસ્ટેન્ડ રાખજો કે વર્ગીકી શું છે, વર્ગીકૃત કક્ષા શું છે, બરાબર. હવે આ બધા ઓળખાયેલા પ્રાણીઓ છે કે બધા છે એ આટલી વસ્તુમાં આપણે ઓળખવામાં આવે છે, મતલબ આટલી વસ્તુ. હવે મને કહો કે અહીંયા જાતિમાં જે વસ્તુ છે, પ્રજાતિમાં એનાથી વધારે, કુળમાં એનાથી વધારે, ગોત્રમાં, વર્ગમાં, સમુદાયમાં, સૃષ્ટિમાં એનાથી વધારે, મતલબ સજીવો આમ જેમ 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 આપણે ઉપર જઈશું એમ શું થશે, સજીવો વધતા જશે. પણ જેમ જેમ આપણે ઉપર જઈશું એમ શું થશે, લક્ષણો જે છે સજીવોના, લક્ષણો જે છે એ શું થશે, સજીવોના ઘટતા જશે. કેમ? કારણ કે જાતિમાં તો અહીંયા ધારો કે કેરીની જાતિ છે, બરાબર, પ્રજાતિ મેન્જીફેરા ઇન્ડિકા, તો અહીંયા મેન્જીફેરા નીચે વધારે ફળો હશે, બરાબર, કે અહીંયા મેન્જીફેરા નીચે આમ થોડી કઈ ચકલી આવી જશે, એવું ના આવે, બરાબર. તો એટલા માટે લક્ષણો બધા ફળોના તો એક જેવા જ હોય, તો ફળો લક્ષણો એક જેવા હશે. અહીંથી આમ જઈશું તો લક્ષણો ઘટશે, બરાબર, અને સંખ્યા વધશે. અહીંથી આમ જઈશું તો સંખ્યા વધશે, લક્ષણો ઘટશે. એટલે આમાં બહુ બધા એ લોકો વર્ડ વાપરશે, ઉતરતા ક્રમમાં લક્ષણો ગોઠવો, ચડતા ક્રમમાં લક્ષણો ગોઠવો, સંખ્યા જે છે ઉતરતા ક્રમમાં ગોઠવો, નીચેથી ઉપર જઈશું સમુદાય, વર્ગ, ગોત્ર આપશે ખાલી કે આમાં સંખ્યા ક્યાં વધારો ક્યાં ઓછી હોય, એ ટાઈપની વસ્તુ આપશે. એટલે દરેકે દરેક ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ આના ઉપરથી તમારા સોલ્વ થવા જોઈએ. ક્લિયર થઈ ગયું આવું વસ્તુ? હવે આપણે દરેકે દરેકના ઉદાહરણ જોઈશું. ઉદાહરણમાં હકીકતમાં મેં તમને એવું કીધું કે જે 18 લાખ જાતિઓ અથવા તો 18 લાખ સજીવો શોધાયેલા છે, તો કે 18 લાખ ઉદાહરણના તો વૈજ્ઞાનિક નામ આપણે યાદ રાખવાના છે. આપણા માટે એનસીઆરટીમાં જે આપેલા વૈજ્ઞાનિક નામ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ, એનસીઆરટીના બીજા ચેપ્ટરોમાં આપેલા છે, એ બીજા ચેપ્ટર જોઈશું એટલે તો ઓટોમેટિક આપણને આવડી જશે. અત્યારે જે પહેલા ચેપ્ટરમાં એનસીઆરટીમાં આપેલા એક્ઝામ્પલ છે એ બધા આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે ખાલી એક જાતિ જોઈ લઈએ આપણે, કે જાતિ જોઈશું એટલે પ્રજાતિ તો એની જાતે જ આપણને ખ્યાલ પડી જશે. જાતિ જોઈશું એટલે તો જાતિમાં એનસીઆરટીમાં કયા કયા ઉદાહરણ આપ્યા છે દેખો. તમે જાતિ જોઈશો ને એટલે જાતિ ઉપર શું હશે, પ્રજાતિ હશે. ધારો કે મેન્જીફેરા શું છે, મેન્જીફેરા શું છે, પ્રજાતિ છે, અને એના નીચે ઇન્ડિકા શું છે, જાતિ છે. ઇન્ડિકા શું છે, જાતિ છે. સોરી, આ રીતે અહીંયામાં આવશે, આ પ્રજાતિ અને આ જાતિ. હવે અહીંયા બે જાતિ આપેલી છે, અહીંયા આપણને શું છે, બે જાતિ આપેલી છે, અરે બે પ્રજાતિ આપેલી છે, એક વનસ્પતિની અને એક પ્રાણી. વનસ્પતિની પ્રજાતિ કઈ છે, સોલાનમ. કઈ છે, સોલાનમ, બરાબર. આ વનસ્પતિની છે. પ્રાણીની પ્રજાતિ છે પેન્થેરા. સોલાનમની નીચે જે છે એ જાતિઓ આવશે. જાતિઓ કઈ કઈ લખી છે, ટ્યુબરઝમ, ટ્યુબરઝમ છે, પછી કઈ છે, નિગ્રમ છે, અને મેલોન્જેના છે, મેલોન્જેના છે. આ ત્રણ શું છે, આ ત્રણ પ્રજાતિ, આ ત્રણ જાતિ છે, અને આ ઉપરની જે છે એ પ્રજાતિ. એનો મતલબ એ નથી કે સોલાનમ પ્રજાતિની અંદર ખાલી 3 જ જાતિઓ છે, ઘણી બધી જાતિઓ હોઈ શકે છે, બરાબર. તો આ શું છે, આ પ્રજાતિ અને આ જાતિઓ. હવે ટ્યુબરજમ, સોલાનમ, ટ્યુબરજર એટલે શું થાય, બટાકા. સોલાનમ નિગ્રમ એટલે શું થાય, ભોંય રીંગણી, ભોંય રીંગણી. અને સોલાનમ, સોલાનમ મેલોન્જેના એટલે શું થશે, રીંગણ. તો રીંગણ, બટાકા જે છે એ એક જ પ્રજાતિની અંડરમાં આવે છે. હવે બરાબર, હવે બટાકા આખા અલગ છે, રીંગણ અલગ છે, તો એક જ પ્રજાતિની હેઠળ શું કામ આવે છે, એમના એવા લક્ષણો. હવે એમના કયા લક્ષણો પ્રમાણે આ વર્ગીકરણ કર્યું છે એ આપણે જોવું પડે, બરાબર. તો અને એ આપણા સિલેબસમાં એવું નથી કે કયા લક્ષણો શું છે, કારણ કે આપણે કઈ વર્ગીકરણ વિદ્યા તો ખાલી ભણતા નથી, આપણે ઘણી બધી વસ્તુ ભણીશું. તો આપણે એ જ યાદ રાખવાનું છે કે ભાઈ સોલાનમ પ્રજાતિની નીચે કોણ કોણ આવે છે, બટાકા આવે છે, ભોંય રીંગણી આવે છે, રીંગણ આવે છે, બરાબર. હવે જે છે એ પેન્થેરા, આ પ્રાણીઓની છે. આ શું છે, પ્રાણીઓની પેન્થેરા. હવે પેન્થેરાની નીચે પારડસ છે, લિયો છે, અને ટાઇગ્રીસ છે. ટાઇગ્રીસ છે. પારડસ એટલે શું થશે, દીપડો. ચિત્તો નહીં થાય, યાદ રાખજો, બરાબર. દીપડો થશે, સિંહ થશે, અને ટાઈગર એટલે શું થશે, વાઘ. આ તો પેન્થેરા પારડસ એટલે દીપડો, પેન્થેરા લિયો એટલે સિંહ,
અને પેન્થેરા ટાઇગ્રીસ એટલે વાઘ. બરાબર. હવે જાતિ એ શું છે? બરાબર, મૂળભૂત સામ્યતાઓ ધરાવતા એનસીઆરટીની જે ડેફિનેશન છે જાતિ માટે, બરાબર યાદ રાખજો. શું છે? વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ગણના થાય છે. આ મૂળભૂત સામ્યતાઓ ધરાવતા મેઇન વર્ડ છે. આ બધાની મૂળભૂત અંદરથી જે છે એ સામ્યતાઓ હોય છે. જો દરેકે દરેક ઇન્સેક્ટ છે, દરેકે દરેક શિકાર ઉપર આધારિત છે. તો આ મૂળભૂત સામ્યતાઓ ધરાવતા જે છે એને શું કહેવામાં આવે છે? જાતિ. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિએ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. ચાલો આપણે મેન્જીફેરા ઇન્ડિકા, સોલાનમ ટ્યુબરજમ, પેન્થેરા લિયો વિશે ચર્ચા કરીએ. ઇન્ડિકા, ટ્યુબરજમ અને લિયો આ 3 નામ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થાય છે. બરાબર. ઇન્ડિકા શું છે? ચોક્કસ જાતિ છે. બરાબર. આગળ જે છે એ શું હતું? મેન્જીફેરા હતું. આ શું છે? પ્રજાતિ છે. લિયો જે છે એ ચોક્કસ જાતિ છે. પછી ટ્યુબરજમ જે છે એ ચોક્કસ જાતિ છે. તમે યાદ રાખજો જાતિનું નામ કયું છે અને પ્રજાતિનું નામ કયું છે. બરાબર. ઇન્ડિકેટિવ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે જ્યારે પ્રથમ શબ્દો મેન્જીફેરા, સોલાનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે, તે હરોળ કે કક્ષાના બીજા સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. શું થઈ ગયું? એ બીજું સ્તર આવ્યું ને. આ જાતિ, આ હરોળ કે કક્ષાનું પહેલું સ્તર. પ્રજાતિ એ શું છે? હરોળ કે કક્ષાનું બીજું સ્તર. એટલે બીજું સ્તરમાં શું છે? મેન્જીફેરા છે અને પહેલા સ્તરમાં શું છે? ઇન્ડિકા છે. તો ઇન્ડિકા જે છે એ પહેલા સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે ને મેન્જીફેરા જે છે એ શું કે? હરોળ કે કક્ષાના બીજા સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ. દરેક પ્રજાતિ, હવે જાતિ કરતા પ્રજાતિ જે છે ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે કે નિમ્ન સ્તરનું? તો શું છે? ઉચ્ચ સ્તરનું. પછી શું કીધું છે? દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. ક્લિયર? આ એક પ્રજાતિ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે. જેટલી જાતિઓ એટલા સજીવો. બરાબર. પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે પેન્થેરા પ્રજાતિની બીજી ટાઇગ્રીસ જાતિ છે અને સોલાનમ પ્રજાતિએ નિગ્રમ અને મેલોજેરા જેવી બીજી જાતિઓ ધરાવે છે. માનવીય સેપિયન્સ જાતિમાં સમાવેશ થાય કે જેનું જૂથ હોમો સેપિયન્સ પ્રજાતિમાં સમાવેશિત છે. આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે ઓળખાય છે. ક્લિયર થઈ ગયું? આ જાતિ તમને ક્લિયર થઈ ગયું? તો આવી રીતે હવે આપણે આગળ જઈશું અને પ્રજાતિ, બરાબર, પછી કુળ છે, ગોત્ર છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આમાં ના ખબર પડી હોય તો કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરજો. બરાબર. હું તમને ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ વસ્તુઓ કવર કરી લઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ.